પીજીવીસીએલ દ્વારાની આગામી તારીખ 25 ફેબ્રુઆરીથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. નિગમની કચેરીની સીધી સૂચના મુજબ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી વગેરે વીજ જોડાણોમાં મોટી રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ ડિસ્કનેક્શન ડ્રાઈવમાં આવતી ભુજ વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં ડ્રાઈવ સમયે બાકી વીજ બિલના લેણા ધરાવતા વીજ ગ્રાહકોના જોડાણનો પુરવઠો સ્થળ પર જ ડિસ્કનેક્ટ કરવામાં આવશે. વીજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈ પણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહક સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને 100% લેણાની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઈ-કેવાયસી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. ગ્રાહકોને સૂચિત કરતા જણાવાયું છે કે બાકી લેણાની રકમમાં અધૂરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાની પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે નહીં. વીજ બિલના બાકીના નાણાંની વસૂલાત માટે ભુજ વર્તુળ કચેરી હેઠળના 20 પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન કરાયું છે. ભુજ મધ્યે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 40મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. ભુજ શહેરની ભાગોળે સેડાતા માર્ગ પર સ્થિત દિવિલા ખાતે વિશેષ રૂપે તૈયાર કરાયેલા માતા વીરબાઈ નગરના વિશાળ સમિયાણામાં આ 2 દિવસીય માંગલિક પ્રસંગનું હર્ષોલ્લાસ સાથે સમાપન થયું હતું. આ સનાતની સમૂહ લગ્ન અંતર્ગત રઘુવંશી સમાજ સહિત અન્ય સમાજના કુલ 31 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને તેમના નવા જીવનનો મંગલ પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ રાજકીય, સામાજિક અગ્રણીઓ અને સંતોએ આવા આયોજનને પ્રત્યેક સમાજ માટે અનુસરણીય ગણાવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં દાતાઓના ઉદાર હાથે મળેલા સહયોગથી પ્રત્યેક કન્યાને 3.5 લાખ રૂપિયાથી પણ વધુ રકમનું કરિયાવર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન રવિભાણ સંપ્રદાયના સંત મોટી વિરાણીના પૂજ્ય શાંતિદાસજી મહારાજની જગતગુરુઓને 1008ની પદવી પ્રાપ્તિ બદલ રક્તતુલા કરવામાં આવી હતી. આ સાથે જ રઘુવંશી સમાજના મોવડી અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યને છેલ્લા 3.5 દાયકાથી સમાજ માટે આપેલી અતુલનીય સેવાઓ બદલ રઘુવંશી સમાજ રત્નના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનના પ્રત્યુત્તરમાં ડોક્ટર નીમાબેને જ્ઞાતિ અને સમાજ પ્રત્યે પોતાની સેવાકીય પ્રતિબદ્ધતા પૂર્ણ દોહરાવી હતી. આ માંગલિક પ્રસંગે રાજ્યના ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરીએ ખાસ હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, મહામંત્રી ધવલભાઈ આચાર્ય અને હિતેશ ખંડોલ સહિતના મહાનુભાવોએ આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે વિવિધ જ્ઞાતિઓને એક મંડપ નીચે લાવવાના આવા પ્રયાસોથી ભાઈચારો વધુ મજબૂત બને છે. કાર્યક્રમના સફળ આયોજન માટે ગ્રુપના સ્થાપક પ્રમુખ જયંતિલાલ જેઠાલાલ ઠક્કર ડુમરાવાડા, પૂર્વ પ્રમુખો વસંતભાઈ કોડરાણી અને પંકજભાઈ ઠક્કર પડાણાવાડા, અખિલ કચ્છ લોહાણા મહાજનના પૂર્વ અધ્યક્ષ બળવંતભાઈ ઠક્કર તથા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે જહેમત ઉઠાવી હતી. ગ્રુપના વર્તમાન પ્રમુખ જયેશ સચદે, મહામંત્રી સુકેતુ રૂપારેલ, મહેન્દ્ર ગટ્ટા, ધીરજ તન્ના અને વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશ પલણ સહિતના હોદ્દેદારોએ તમામ મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું. આ ઉત્સવમાં મુંબઈ લોહાણા મહાજનના પ્રમુખ નીતિનભાઈ પાંધી પણ તેમની કારોબારીના 10 સભ્યો સાથે સહભાગી થયા હતા. સમગ્ર આયોજનમાં આર્થિક સહયોગ આપનારા મુખ્ય દાતા તરીકે મૂળ વિંજાણના અને હાલ મુંબઈ નિવાસી કમલેશભાઈ અને કિરણભાઈ મામોટિયા પરિવાર તથા સહમુખ્ય દાતા તરીકે રક્ષાબેન પંકજભાઈ ઠક્કર પડાણા પરિવારનો મહત્વનો ફાળો રહ્યો હતો. ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં અને ભુજ શહેર એકમના સહયોગથી સંપન્ન થયેલા આ 40મા સમૂહ લગ્ન મહોત્સવમાં કચ્છના લોહાણા મહાજન, મહિલા મંડળ અને યુવા પાંખના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામાજિક એકતાના સાક્ષી બન્યા હતા. અખિલ કચ્છ રઘુવંશ સોશિયલ ગ્રુપમાં ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે. આજે અમે 40મો સમૂહ લગ્ન શ્રી અખિલ કચ્છ રઘુવંશ સોશિયલ ગ્રુપ, ભુજ શહેર રઘુવંશ સોશિયલ ગ્રુપ અને ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં આ 40મો સમૂહ લગ્નમાં વીરબાઈ નગર ખાતે 31 જેટલી દીકરીઓ, નવ દંપતીઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહી છે. આ અમારા કચ્છભરમાં રઘુવંશી ગ્રુપની સ્થાપના અમારા સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને અમે કરીએ છીએ. જયંતિભાઈ બાદ વસંતભાઈ પ્રમુખ હતા કોડરાણી, ત્યારબાદ પંકજભાઈ અને હાલે જયેશભાઈ સચદે પ્રમુખ છે. આજે
31 જેટલી દીકરીઓ નવ દંપતીઓ જ્યારે લગ્ન કરીને જોડાઈ જાય છે, એક દીકરીઓને અંદાજે 3 લાખ જેવું કરિયાવર અને ઘરવખરીનું સામાન આજે અમે દાતાશ્રીઓના સહયોગથી આજે અમે આપી રહ્યા છીએ. ખાલી સમૂહ લગ્ન નહીં, પણ લોણા મહાજનની જે મહાજન કહેવાય એ રૂપે આજે 100 થી ઉપર ગામોમાં લીલો ચારો આપે ગાયો માટે મૂક્યો છે. 511 બાજકા ચણના પક્ષીઓ માટે અમે આજે મૂક્યા છે 2 દિવસથી. તેમજ અમારા જ્ઞાતિ રત્ન નીમાબેન આચાર્ય જેઓ અમારા સમાજના અગ્રણી છે, એનો રઘુવંશી રત્ન તરીકે અમે સાંજે એનું સન્માન કરવાના છીએ. સાથે સાથે પરમ પૂજ્ય સંત શાંતિદાસજી બાપુનો અમે સાંજે રક્તતુલાથી સન્માન કરશું. તેઓ મહામંડલેશ્વર 1008મી પદવી મળી છે, ત્યારે અમારા કચ્છભરના રઘુવંશી સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, કચ્છ અને મુંબઈ વસતા, આખા ગુજરાતભરમાં વસતા, દેશમાં વસતા સૌ રઘુવંશ સમાજના આગેવાનો કાલે 2 દિવસથી અહીંયા પધાર્યા છે. ત્યારે રઘુવંશી ગ્રુપ તરફથી અમે સૌનો હાર્દિક આવકારીએ છીએ. ખાસ તો અમે દાતાઓશ્રીઓ જેઓ મુંબઈ બેઠા બેઠા કચ્છની ચિંતા કરે છે એવા મુખ્ય દાતા 25 લાખના દક્ષાબેન કમલેશભાઈ મામોટિયા પરિવાર, એમની બેન દમયંતીબેન કરસનદાસ ઠક્કર ઉર્ફે અમાબેનની સ્મૃતિમાં 25 લાખ જેવો મહાત્મક દાન આપી ને આજે સમાજ માટે જબરજસ્ત કામ કર્યું છે. સાથે સાથે 31 લાખનું દાન રવેચીમાં ગ્રુપ સંઘ મુંબઈ તરફથી દરેક કન્યાઓને કન્યાવર રૂપિયા આપવામાં આવ્યું છે. એવા અન્ય દાતાઓ જેઓ કચ્છ અને કચ્છ બહાર વસે છે એવો અમને સહયોગ મળ્યો છે. ત્યારે આજના પ્રસંગે જલારામ બાપા, મા વીરબાઈ, મા દરિયાલાલ બાપા, રામચંદ્ર ભગવાન સૌને આશીર્વાદ આપે, અમારી દીકરીઓને ખૂબ એનું લગ્ન જીવન સુખી રહે એવા આજના દિવસે અમે આજે પ્રાર્થના કરીએ છીએ. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ 40મો સમૂહ લગ્ન મહોત્સવ. સૌથી પહેલો સમૂહ લગ્ન અમે ગાંધીધામમાં કર્યો હતો. આટલા વર્ષથી સમૂહ લગ્ન ચાલુ જ છે અને આજે 35 દીકરા દીકરીઓને આપણે પ્રભુતામાં પગલાં માંડશે. ખૂબ સરસ આયોજન. લોહાણા મહાજન, ભુજ સોશિયલ ગ્રુપ, અખિલ કચ્છ સોશિયલ ગ્રુપ તમામ લોકોએ મળીને મહિલા મંડળ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. અને આવા સમૂહ લગ્ન જ્યારે થતા હોય છે ત્યારે ખૂબ મહેનત કરવી પડતી હોય છે, એડવાન્સમાં પ્લાનિંગ કરવું પડતું હોય છે. 35 દીકરીઓનું કન્યાદાન કરાવવું એ નાની વાત નથી. એક દીકરીનું કન્યાદાન કરતા હોય ને તોય 6 મહિના તૈયારી જોઈએ. એટલે હું આ સમયે રઘુવંશી સોશિયલ ગ્રુપને અને તમામ મહાજન અને મહિલા મંડળ, યુવક મંડળ સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દાતાશ્રીઓને મારા તરફથી વંદન કરું છું. ભુજમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડોક્ટર કવિતા સચદેની 32મી પુણ્યતિથિ ઉજવાઈ હતી. સત્ય, સાદગી, સુશીલતા, સ્નેહ, સદાચાર અને સાહસ, નિર્વ્યાસ સમર્પણનું ઇન્દ્રધનુ જે પોતાનામાં વસાવી શકે એ જ ડોક્ટર કવિતાના જીવન તથા યોગદાન સમજી શકે. ડોક્ટર કવિતાની શ્રદ્ધાંજલિ માટેનો પ્રત્યેક કાર્યક્રમ એમની સ્મૃતિઓનું અભયારણ્ય છે તેવું ડોક્ટર કવિતા મીરા સચદે સ્મૃતિ સમારોહના પ્રમુખ તથા સાહિત્યકાર જયંતિભાઈ જોશી શબાબે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું. સ્વામી શાંતિદાસજી બાપુ નાદુરસ્ત તબિયતના કારણે હાજરી આપી ન શકતા સેલફોનથી આશીર્વચન પાઠવ્યા હતા. 32મી પુણ્યતિથિ પ્રસંગે દિવંગત મહિલા તબીબની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેના 31મા સ્મૃતિ સમારોહના પ્રારંભમાં ચેરમેન ઉર્મિશ સચદે સૌનું સ્વાગત કર્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી હિરેનભાઈ સચદે જયંતિભાઈ જોશીનું શાલથી સન્માન કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ છાત્રોની શબાબ પીએસ ગઢવી, શિવજીભાઈ આહિર, ડોક્ટર કાંતિભાઈ ગોર તથા અનિલભાઈ અજાણીના હસ્તે સ્કોલરશીપ્સ એનાયત કરવામાં આવેલ હતી અને છાત્રોને ડોક્ટર કવિતા સચદે મેમોરિયલ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્કૃત પાઠશાળા તરફથી યોજાયેલ શ્રેષ્ઠ ભજન, દોડ તથા વાંચન સ્પર્ધાના 4 વિજેતાઓને પારિતોષિક આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટી લલિતભાઈ કોટકે આભાર વિધિ કરી હતી. પ્રોફેસર બીનાબેન ભાનુશાલીએ સૂત્ર સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ધારાશાસ્ત્રી યશ સોલંકી, હિમાંશુ ભાનુશાલી તથા હર્ષદભાઈ ઠક્કરે સંભાળી હતી. ડોક્ટર કવિતા મીરા સચદેની આજે 32મી પુણ્યતિથિ અને 31મો સ્મૃતિ સમારોહ. આ સમારોહમાં
જુદા જુદા 5 વિદ્યાર્થી ભાઈ બહેનોને રૂપિયા 15,000ની સ્કોલરશીપ આપવામાં આવી. અને તે જ રીતે સરદાર પટેલ યુનિવર્સિટી BHMS ચોથા વર્ષમાં પ્રથમ તેમજ 13 બીજા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો એમને ડૉક્ટર કવિતા મીરા સચદે મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. પરમ પૂજ્ય સંત શ્રી શાંતિદાસજી બાપુ આજે પધારવાના હતા, પણ નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નથી. કાર્યક્રમનું પ્રમુખ સ્થાન કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી જયંતિભાઈ જોશીએ સંભાળ્યું અને આપણે જોયું કે એમણે ખૂબ જ વિદ્વત્તાપૂર્વકનું પ્રવચન આપ્યું. જે વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કોલરશીપ મળી, જે વિદ્યાર્થી ભાઈ બહેનોને એવોર્ડ મળ્યા, એમના ચહેરા પરની ખુશી પણ આપણે જોઈ અને એ ખુશીથી અમારા ઉત્સાહમાં વધારો થાય છે. અને દર વર્ષે સ્કોલરશીપ કેમ વધારે આપીએ અને દર વર્ષે એવોર્ડ કેમ આપીએ એ અમારી નેમ રહેશે. ડૉક્ટર કવિતા મીરા સચદેની આજે 31મી પુણ્યતિથિ હતી અને 32મો સ્મૃતિ સમારોહ હતો. ડૉક્ટર કવિતાના આકસ્મિક અવસાન બાદ અમે એ વર્ષથી જ એવોર્ડ આપવાનું શરૂ કરેલું છે. અને એની અંદર અમે જે હોમિયોપેથિકમાં અભ્યાસ કરતા કચ્છી યોગ્ય વિદ્યાર્થીઓ હોય એ 4 વિદ્યાર્થીઓ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યર, એ 4 વિદ્યાર્થીઓ 4 વર્ષના વિદ્યાર્થીઓને એવોર્ડ આપીએ છીએ, સ્કોલરશીપ આપીએ છીએ. અને એમાંની 2 સ્કોલરશીપ જે હોય છે એ ટ્રસ્ટ તરફથી હોય છે, જ્યારે એક સ્કોલરશીપ જે હોય છે એ માણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી આપવામાં આવે છે અને એક મધુભાઈ જેઠી પરિવાર તરફથી આપવામાં આવે છે. કવિતાબેન સચદેની 32મી પુણ્યતિથિ માટે અમે બધા અહીંયા આવ્યા હતા અને આજે અમારો સન્માન સમારોહ હતો. હું રાજ્ય કક્ષાએ શીઘ્ર વક્તૃત્વમાં પ્રથમ આવી હતી અને તેના માટે આજે અમારું સન્માન રાખ્યો હતો. મારા સાથે સાથે ઘણા બધા મિત્રો અને વડીલોનો બી સન્માન હતો. અહીંયા આવીને મને બહુ હર્ષનો વિષય લાગ્યો અને અહીંયા જે અમને સન્માન આપે છે તે અમારા માટે બહુ મોટી વાત છે અને અમને પ્રોત્સાહન આપે છે. આવા કાર્યક્રમ હંમેશા ચાલતા રહે છે અને આ 32મો જે કાર્યક્રમ છે એ એક બહુ સફળતાનો વિષય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.